નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણા શરીરના એક એવા અંગની જે ક્યારેય આરામ નથી કરતું. હા, આપણું હૃદય. આપણે એને શરીરનું પાવરહાઉસ કેમ કહીએ છીએ અને આ અદ્ભુત જૈવિક મશીન આખરે કામ કેવી રીતે કરે છે, ચાલો સમજીએ. જરા વિચારો, આપણી પોતાની મુઠ્ઠી વાળીએ બસ એટલી જ સાઇઝનું આ અંગ છે, પણ કામ એક જોરદાર પંપ જેવું. એનું મુખ્ય કામ છે આખા શરીરમાં લોહી પહોંચાડવા માટે સતત દબાણ બનાવવાનું. આટલું નાનું પણ કેટલું શક્તિશાળી નહીં? તો લોહીની આખી મુસાફરી સમજવી હોય તો પહેલાં એનો રસ્તો તો જોવો પડે ને, એટલે કે હૃદયનો નકશો. ચાલો એની બ્લૂપ્રિન્ટ પર એક નજર કરીએ. આપણું હૃદય છે ને, એ મુખ્યત્વે 4 અલગ અલગ રૂમ્સ એટલે કે ખંડોમાં વહેંચાયેલું છે. સૌથી પહેલાં વાત કરીએ ઉપરના 2 ખંડોની, જેને કહેવાય છે કર્ણકો. સમજો કે આ હૃદયના રિસેપ્શન એરિયા છે. શરીરમાંથી અને ફેફસામાંથી જે પણ લોહી પાછું આવે છે ને, એ સૌથી પહેલાં અહીં જ ભેગું થાય છે. એક રીતે આ હૃદયના એન્ટ્રી ગેટ્સ છે. અને રિસેપ્શનની બરાબર નીચે છે અસલી પાવરહાઉસ. આ છે નીચેના 2 ખંડો, જેને આપણે ક્ષેપકો કહીએ છીએ. આ જે જગ્યા છે જ્યાંથી લોહીને એટલા જોરથી પંપ કરવામાં આવે છે કે તે ફેફસા અને શરીરના છેક છેલ્લા કોષ સુધી પહોંચી જાય. આ જ છે હૃદયના મુખ્ય એન્જિન. તો આખી વાત એકદમ સિમ્પલ છે. ઉપરના 2 ખંડ એટલે કે કર્ણકો લોહી ભેગું કરે છે, અને નીચેના 2 ખંડ એટલે કે ક્ષેપકો એને પૂરા ફોર્સથી બહાર મોકલે છે. એક ટીમ રિસીવ કરે છે, બીજી ટીમ પંપ કરે છે. બસ આ જ સરળ ડિઝાઇન હૃદયને આટલો અસરકારક બનાવે છે. ચાલો હવે લોહીની આખી જર્નીને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં આપણે એ રસ્તો જોઈશું જે ઓક્સિજનથી ભરપૂર એટલે કે શુદ્ધ લોહીને આખા શરીરમાં પહોંચાડે છે. આ છે લાઇફલાઇન ડિલિવરી રૂટ. જો શરૂઆત થાય છે ફેફસાથી. અહીં લોહીને ફ્રેશ ઓક્સિજન મળે છે. આ ઓક્સિજનવાળું લોહી સીધું પહોંચે છે હૃદયના ડાબા કર્ણકમાં. ત્યાંથી એ જાય છે નીચે ડાબા ક્ષેપકમાં, અને પછી બૂમ! ડાબું ક્ષેપક જોરથી સંકોચાય છે અને આ શુદ્ધ લોહીને એક મોટી પાઇપલાઇન એટલે કે મહાધમની દ્વારા આખા શરીરમાં પહોંચાડી દે છે. સારું, તો શુદ્ધ લોહી તો આખા શરીરમાં પહોંચી ગયું, પણ હવે એ લોહીનું શું જેમાંથી ઓક્સિજન વપરાઈ ગયેલો છે? હવે શરૂ થાય છે એની રિટર્ન જર્ની. આ લોહી હવે કાર્બન ડાયોક્સાઇડ લઈને પાછું હૃદય તરફ આવે છે રિફ્યુએલિંગ માટે. શરીરના ખૂણે ખૂણામાંથી ઓક્સિજન વગરનું લોહી ભેગું થઈને આવે છે હૃદયના જમણા કર્ણકમાં. ત્યાંથી એ જાય છે નીચે જમણા ક્ષેપકમાં, અને પછી જમણું ક્ષેપક પંપ કરીને આ લોહીને સીધું મોકલી દે છે ફેફસામાં. શા માટે? અરે ફરીથી ફ્રેશ ઓક્સિજન ભરવા માટે. અને આમ આ સાયકલ ચાલતી જ રહે છે. તો આપણે આખી સાયકલ જોઈ લીધી, પણ ક્યારેય વિચાર્યું છે કે હૃદય આટલું પરફેક્ટલી આ કામ કેવી રીતે કરી લે છે, કોઈ ભૂલ વગર, સેકન્ડ બાય સેકન્ડ? આનો જવાબ એની સ્માર્ટ ડિઝાઇનમાં છે. ચાલો એના પર થોડું ઊંડાણમાં ઉતરીએ. હવે આ વાત જરા ધ્યાનથી સમજવા જેવી છે. ક્ષેપકનું કામ શું? લોહીને દૂર સુધી ધક્કો મારવાનો, બરાબર? હવે વિચારો, જમણા ક્ષેપકને લોહી ક્યાં મોકલવાનું છે? ફક્ત બાજુમાં આવેલા ફેફસા સુધી. પણ ડાબા ક્ષેપકનું કામ તો બહુ મોટું છે. એને તો લોહી છેક માથાથી લઈને પગના અંગૂઠા સુધી પહોંચાડવાનું છે. એટલે જ કુદરતે ડાબા ક્ષેપકની દિવાલોને સૌથી વધુ જાડી અને મજબૂત બનાવી છે. જેમ કામ એવી રચના. પરફેક્ટ એન્જિનિયરિંગ છે આ. તો નોંધ્યું તમે? આખા એક ચક્કરમાં લોહી હૃદયમાંથી એકવાર નહીં પણ 2 વાર પસાર થાય છે. એકવાર શુદ્ધ થઈને આખા શરીરમાં જવા માટે, અને બીજી વાર અશુદ્ધ થઈને ફેફસામાં જવા માટે. આ જ સિસ્ટમને કહેવાય છે બેવડું પરિવહન. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે શુદ્ધ અને અશુદ્ધ લોહી ક્યારેય મિક્સ નથી થતું, જેનાથી આપણા શરીરને કામ કરવા માટે પૂરેપૂરી એનર્જી મળે છે. જન્મથી લઈને છેલ્લા શ્વાસ સુધી એક પણ સેકન્ડના બ્રેક વગર આપણું હૃદય ધબકતું રહે છે. એ આપણા શરીરનું સૌથી મહેનતુ અંગ છે. આના પરથી એક સવાલ મનમાં આવે છે. હૃદયની જેમ જ આપણા શરીરમાં બીજું શું છે જે આપણને જીવંત રાખવા માટે આ જ રીતે ચૂપચાપ સતત કામ કરતું રહે છે? ખરેખર વિચારવા જેવી વાત છે, ખરું ને?